વેરાવળ નગરપાલિકામાં સત્તા માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। એક તરફ ભાજપ 24 બેઠકો સાથે બહુમતીમાં છે, તો બીજી તરફ પ્રમુખ પદને લઈને ભાજપમાં જ આંતરિક ઘમાસાણની ચર્ચાઓએ જોર પકડ્યું છે। કોંગ્રેસના તમામ 20 નગરસેવકો અકબંધ હોવાનું સામે આવ્યું છે। ગઈ રાત્રે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા ખાનગી ફાર્મ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આગામી રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે ભાજપના કેટલાક અસંતોષિત સભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે, જેના કારણે બહુમતી હોવા છતાં ભાજપ માટે પ્રમુખ પદનો રસ્તો સરળ નથી દેખાઈ રહ્યો। સૂત્રો મુજબ ભાજપ પ્રમુખ પદના ઉમેદવારનું નામ છેલ્લી ઘડીએ જાહેર કરવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે। હાલ વેરાવળની રાજનીતિમાં સસ્પેન્સ અને સિયાસત બંને ગરમાયા છે। હવે 19 તારીખે યોજાનારી પ્રમુખ પદની બેઠક પર સૌની નજર ટકેલી છે। ગીર સોમનાથ જિલ્લાના તમામ અપડેટ માટે અત્યારે જ ફોલો કરો અવર ગીર સોમનાથને।